નમસ્કાર મિત્રો, આજે જે આપણે લેસન લેવાના છીએ એ અલંકાર એટલે શું, ગુજરાતી વ્યાકરણનો એક સરસ મજાનો ટોપિક લઈએ છીએ. અલંકાર એટલે શું, એ કયા કયા અલંકાર સાદી રીતે આપણે યાદ રાખીશું તો આવનાર એક્ઝામની અંદર તકલીફ નહીં પડે અને ઇઝીલી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીશું. અલંકાર એટલે શું, તો વાક્યને સુંદર, અસરકારક અને પ્રભાવશાળી બનાવતી શૈલીને અલંકાર કહે છે. વાક્યને પ્રભાવશાળી બનાવે એ જે શૈલીમાં જે વાક્યનો ઉપયોગ થયો હોય તેને અલંકાર કહેવાય. હવે અલંકારના પ્રકાર તો ઘણા બધા છે, પણ આપણે મુખ્યત્વે 4 પ્રકારનો અભ્યાસ કરીશું અને 100% ગેરંટી તમને આવડી જશે. અહીંયા જે 4 મુખ્ય અલંકારની આપણે ચર્ચા કરવાના છે. એમાં પહેલો અલંકાર આપણે જે લેવાના છે મિત્રો એ છે ઉપમા અલંકાર. ઇંગ્લિશમાં કહેવાય છે સિમિલી. ઇંગ્લિશ ઇઝી છે, મેં ઇંગ્લિશમાં સિમિલીમાં એક વિડીયો ડાલ્યો છે, તમે જોઈ લેજો. એને ગુજરાતીમાં ઉપમા અલંકાર કહેવાય. એક વસ્તુની બીજા સાથે સરખામણી કરવી. આપણે જ્યારે એક વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કરતા હોઈએ ત્યારે આપણે ઉપમા અલંકાર વાપરીએ છીએ. જ્યારે ઇંગ્લિશમાં આપણે કહેતા હતા એઝ અને લાઇક શબ્દ આવે એ રીતે જ હું કહું છું કે ગુજરાતીની અંદર જેવું, જેવી, જેવા આવા શબ્દો અંદર આવેલા હોય અને સરખામણી થયેલી હોય, આંખો બંધ કરીને કહી દેવાનું કે એ ઉપમા અલંકાર હશે. તેનું મુખ ચાંદ જેવું છે. કોના જેવું છે? જેવું શબ્દ આવ્યો, ચાંદ જેવું, એટલે આ વાક્ય ઉપમા અલંકારનું થયું. સેકન્ડ નંબર છે રૂપક અલંકાર. રૂપક અલંકારને ઇંગ્લિશમાં મેટાફોર કહેવાય છે. આ મેટાફોર શબ્દ જે છે ઇંગ્લિશમાં વપરાય છે અને આપણે કહીએ છીએ ડાયરેક્ટ કમ્પેરિઝન થાય, બરોબર છે. એમાં એઝ અને લાઇક શબ્દો આવતા નથી મેટાફોરમાં. એ રીતે હું ગુજરાતીમાં કહું છું, પ્રતીક રૂપે સીધી તુલના કરવામાં આવે અને એમાં જેવું, જેવો, જેવી આવા શબ્દો ન આવે, આવા શબ્દો ન આવે યાદ રાખજો, તો એ જે વાક્ય હશે રૂપક અલંકારનું છે. અહીંયા એક ઉદાહરણ લખ્યું છે, મારો ભાઈ સિંહ છે. મારો ભાઈ સિંહ જેવો છે એવું કહું તો વાક્ય રૂપકનું ના બને, એ બને ઉપમાનું. અહીંયા સી છે એટલે સી આવે એટલે શું આવે? ડાયરેક્ટ આપણે વાત કરીએ છીએ કયો અલંકાર થાય? રૂપક અલંકાર. અહીંયા ત્રીજા નંબરમાં જોઈએ અનુપ્રાસ અલંકાર. એને ઇંગ્લિશમાં કહેવાય એલિટ્રેશન. એલિટ્રેશન કહેવાય એક જ અવાજનો વારંવાર ઉપયોગ થવો. એક જ અવાજ હોય એનો વારંવાર ઉપયોગ થાય એટલે સમજી લેવાનું કે અનુપ્રાસ અલંકાર ગુજરાતીમાં. ઇંગ્લિશમાં એલિટ્રેશન. એટલે ગુજરાતીમાં કહું છું એલિટ્રેશન કઈ રીતે વપરાય? જે શબ્દ છે એ રિપીટ થતો, આખો શબ્દ રિપીટ થાય. જુઓ, નાની નાની નદીના નીરખ. આ નાની નાની 2 વાર આવ્યું ને એટલે એ કયો થયો? અનુપ્રાસ થાય. એને એલિટ્રેશન કહેવાય. ડબલ વાર વર્ડ્સ આવે છે. ઓકે, એટલે નાની નાની શબ્દ રિપીટ થયો છે એટલે અનુપ્રાસ અલંકાર કહેવાય છે. વ્યાખ્યામાં જ કીધું છે એક જ અવાજનો વારંવાર ઉપયોગ. નેક્સ્ટ વન છે યમક અલંકાર, જેને ઇંગ્લિશમાં પન કહેવાય છે. એક જ શબ્દના 2 જુદા જુદા અર્થ થતા હોય. એક શબ્દ વપરાય પણ 2 અર્થ થાય. જોઈએ આપણે, રામે રામને યાદ કર્યા. આ રામ છે, વ્યક્તિ છે, અને આ રામને યાદ કર્યા એ કોણ છે? ભગવાનના અર્થમાં વપરાયો છે. મતલબ 2 શબ્દો એક જ છે, રામ રામ જ છે, પણ આ વ્યક્તિના અર્થ માટે વપરાય છે અને આ ભગવાનના અર્થ માટે વપરાય છે. રામે રામને યાદ કર્યા એટલે આ જે વાક્ય છે એ મિત્રો એક જ શબ્દ વપરાય પણ 2 જુદા જુદા અર્થમાં ઉપયોગ થયો તો યમક અલંકાર બને છે. અહીંયા એક વાક્ય બહુ સરસ મજાનું લાસ્ટમાં અંતમાં લખ્યું છે, જો ભાષા સુંદર લાગે ને અલંકાર તેઓ હાથ ધરાય છે. કીપ ઇન ધ માઇન્ડ, ભાષા જો સુંદર લાગતી હોય એટલે સુંદર ભાષા બોલો, સારી વાણી બોલો, અને જ્યારે પણ સ્કૂલમાં જાઓ ત્યારે માતા પિતાને નમન કરીને જાઓ. સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો. મારી ચેનલના વિડીયો જોતા રહેજો અને શેર કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ.